નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 11, જેનો પાર્ટ 1. લેસનનું નામ છે કમ્પ્યુટર સોફ્ટવેર. મિત્રો, આની પહેલાંનો જે લેસન હતું, લેસન નંબર 10, લેસન નંબર 10ના અલગ અલગ પાર્ટમાં આપણે કમ્પ્યુટર હાર્ડવેર એના વિશેની વાતો સમજી, અને આશા રાખું છું આપ સૌએ આ બધા જ વિડીયો બરાબર રીતે જોયા હશે અને આપની નોટબુકમાં એને નોંધી પણ લીધું હશે. હવે લેસન નંબર 11 ખૂબ જ અગત્યનું લેસન છે. ખાસ આના અલગ અલગ પાર્ટમાં હું તમારી સામે એને પ્રસ્તુત કરીશ. કમ્પ્યુટરના સોફ્ટવેર કેવી રીતે વર્ક કરે છે અને સોફ્ટવેરના પ્રકારો કયા કયા છે, આ બધી જ વિગતો આપણે આ લેસનની અંદર સમજવાના છીએ. તો આવો શરૂ કરીએ મિત્રો. લેસનના હેતુઓ જોઈ લઈએ. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ સોફ્ટવેર ઓફ કમ્પ્યુટર, મતલબ કે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના સોફ્ટવેર કયા કયા હોય છે અને કયા સોફ્ટવેરનું શું કામ હોય છે, આ આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો સોફ્ટવેર એટલે શું, પહેલાં તો એ સમજી લઈએ. તો કમ્પ્યુટર હાર્ડવેર પોતાની રીતે પોતાની જાતે કંઈ કરી શકતું નથી. મતલબ હાર્ડવેર એ તો અલગ અલગ પ્રકારના સ્પેર પાર્ટ છે. એ સ્પેર પાર્ટ પોતે પોતાની રીતે કંઈ વર્ક કરી શકતા નથી. કમ્પ્યુટરને કાર્યરત બનાવવા માટે તેમાં સૂચનાઓ કે આદેશોની જરૂર પડતી હોય છે. જેમ કે સીડી, તમારી પાસે એક કોમ્પેક્ટ ડિસ્ક છે, સીડી છે. આ તો સીડી એ એક હાર્ડવેર કહેવાય, પરંતુ એ સીડીની અંદર સંગ્રહવામાં આવેલ ગીત જે છે એ ગીત પોતે એક સોફ્ટવેર છે એમ કહી શકાય. આમ સોફ્ટવેર એ કોઈ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે ચોક્કસ ક્રમમાં લખેલ સૂચનાઓનો સમૂહ છે. મતલબ કે કમ્પ્યુટરને કામ કરવા માટે જે અલગ અલગ પ્રકારના સૂચનાઓ કે આદેશો જે આપવામાં આવતા હોય છે, આ આદેશો કે સૂચનાઓનો સમૂહ એને સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. સોફ્ટવેરના મુખ્યત્વે 3 પ્રકાર છે. પહેલું છે સિસ્ટમ સોફ્ટવેર, બીજું છે એને કહેવાય એપ્લિકેશન સોફ્ટવેર, અને ત્રીજું એને યુટિલિટી સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ પાર્ટની અંદર આપણે સિસ્ટમ સોફ્ટવેર એના અલગ અલગ પ્રકારો સમજવા માગીએ છીએ. તો સિસ્ટમ સોફ્ટવેર એટલે શું, ત્યાંથી શરૂઆત કરીએ. કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરવા માટે તેમાં વિવિધ ઓપરેશન્સ કરવા માટે જે પ્રોગ્રામોનો સમૂહ છે તેને સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે કમ્પ્યુટરને ચલાવવા માટે જે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ, એની સાથે અલગ અલગ જે ઓપરેશન્સ કરવા માટે જે પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે, આ બધા જ પ્રોગ્રામ એને સિસ્ટમ સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તેના મુખ્યત્વે 2 પ્રકારો હોય છે. એક ઓપરેટિંગ સિસ્ટમ અને બીજું લેંગ્વેજ ટ્રાન્સલેશન. તો ફરીથી પાછું એક વખત જોઈ લઈએ. સિસ્ટમ સોફ્ટવેર એટલે કમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે જે ઓપરેશન્સ કરવા માટે અલગ અલગ પ્રકારના પ્રોગ્રામનો ઉપયોગ થાય છે, આ પ્રોગ્રામોનો સમૂહ એને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય. અને આ સિસ્ટમ સોફ્ટવેરના 2 પ્રકારો છે, ઓપરેટિંગ સિસ્ટમ અને લેંગ્વેજ ટ્રાન્સલેશન. હવે પહેલાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એના વિશેની માહિતી મેળવી લઈએ. જે પ્રોગ્રામની મદદથી કમ્પ્યુટરને સરળતાથી ઓપરેટ કરી શકાય, તેની તમામ પ્રવૃત્તિઓને કંટ્રોલ કરી શકાય, તેને ઓપરેટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. મતલબ કે કમ્પ્યુટરને ચલાવવા માટે પ્રાથમિક રીતે જે એના અલગ અલગ ફંક્શન્સ છે, કમ્પ્યુટરની અલગ અલગ પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિ કરવા માટે જે સોફ્ટવેરની જરૂર પડે, એ સોફ્ટવેર, એ પ્રોગ્રામ એને ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અલગ અલગ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ, જેમાં ડોઝ, વિન્ડોઝ, યુનિક્સ, મેક, આ બધા ઓપરેટિંગ સિસ્ટમના પ્રકારો છે. તો એમાં પહેલું છે ડોઝ. ડોઝનું પૂરું નામ છે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. ડોઝ એટલે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ. મિત્રો, MCQ માટે ખાસ ધ્યાન રાખવાનું છે, તમને આ MCQમાં પૂછી શકાય ડોઝનું પૂરું નામ શું છે. તો ડોઝનું પૂરું નામ ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ છે. પહેલાંના જમાનામાં ખૂબ જ પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ હતી, અને આ સિસ્ટમ CUI પ્રકારની સિસ્ટમ છે. CUI એટલે
કેરેક્ટર બેઝ યુઝર ઇન્ટરફેસ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે. તેમાં યુઝર ફક્ત કમાન્ડ લખીને કમ્પ્યુટરમાં કાર્ય કરી શકે છે. મતલબ કે તમારે કમ્પ્યુટર પાસે જે કંઈ પણ કામ કરાવડાવવું છે એ કામ કરાવવા માટે અલગ અલગ પ્રકારના કમાન્ડનો ઉપયોગ થતો હતો અને એ કમાન્ડ તમને યાદ હોય તો જ તમે કમ્પ્યુટર પાસેથી એ પ્રકારનું કામ લઈ શકો. જો તમે કમાન્ડ ભૂલી જાઓ તો કમ્પ્યુટર પાસેથી એ કામ લઈ શકાય નહીં. તો આ ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે આની એક ખામી હતી કે અલગ અલગ પ્રકારના કમાન્ડ છે એ કમાન્ડ તમારે ખાસ યાદ રાખવા પડે. ત્યાર પછીની ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, જે હાલમાં ખૂબ જ પ્રચલિત છે અને મોટા ભાગે કમ્પ્યુટરમાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. 1983માં મિત્રો વર્ષ ખાસ યાદ રાખજો, MCQમાં ખાસ પૂછી શકાય. 1983 માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી. માઇક્રોસોફ્ટ કંપની દ્વારા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ બનાવવામાં આવી હતી. મિત્રો અહીંયા બે પ્રકારે પ્રશ્ન પૂછી શકાય. તમને એવો પ્રશ્ન પૂછે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ કોણે બનાવી હતી, તો માઇક્રોસોફ્ટ કંપનીએ બનાવી હતી. અને બીજો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ક્યારે બનાવવામાં આવી હતી, તો જવાબ આવશે 1983માં. આ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ એ હાલમાં ઘણી જ પ્રચલિત ઓપરેટિંગ સિસ્ટમ છે. મોટાભાગના કમ્પ્યુટરની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો જ ઉપયોગ થતો હોય છે. તે GUI પ્રકારની પ્રોગ્રામ છે. GUI એટલે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પ્રકારનો પ્રોગ્રામ છે. તેમાં સ્ક્રીન પર એક કરતાં વધારે વિન્ડો દર્શાવી શકાય છે. એક કરતાં વધારે વિન્ડોનો ઉપયોગ કરી તમે એકસાથે એમાં કામ કરી શકો છો. તેમાં એક સમયે એક કરતાં વધારે કાર્ય કરી શકાય છે, જેને મલ્ટીટાસ્કિંગ કહી શકાય. તેમજ તેમાં અલગ અલગ યુઝર પોતાની માહિતી સંગ્રહી શકે છે. મતલબ કે અલગ અલગ ફાઇલ, અલગ અલગ ફોલ્ડર બનાવી અને તમે કમ્પ્યુટરમાં તમારી માહિતી સંગ્રહ કરી શકો છો. તેના વિવિધ વર્ઝન નીચે મુજબ છે, જેમ કે વિન્ડોઝ 95, વિન્ડોઝ 98, વિન્ડોઝ NT, વિન્ડોઝ 2000, વિન્ડોઝ XP, વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ 2007. આના પછી હજી ઘણા બધા વર્ઝન એના આવી ગયા છે. વિન્ડોઝ 2010 છે, 2013 છે. આમ અલગ અલગ પ્રકારના વર્ઝન એના ઉપયોગ થાય છે. દરેક વર્ઝનની અલગ અલગ વિવિધતાઓ હોય છે અને એની ફંક્શનાલિટીમાં સુધારો થતો જાય છે. ત્યારબાદ નેક્સ્ટ ઓપરેટિંગ સિસ્ટમ જેનું નામ છે યુનિક્સ. યુનિક્સ એ બહુ ઉપયોગકર્તા એટલે કે મલ્ટી યુઝર માટે તૈયાર કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે, જેને કેન થોમ્સન અને ડેનિસ રિચ બેયનું નામ તમારે યાદ રાખવાનું છે. કેન થોમ્સન અને ડેનિસ રિચે નામના જે શોધકો છે એને આ પ્રકારની સિસ્ટમ બનાવવામાં આવી હતી. 1960ના અંત ભાગમાં આ સિસ્ટમ વિકસાવવામાં આવી હતી. યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમનો ધંધાકીય, વૈજ્ઞાનિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. યુનિક્સ માટેના પ્રોગ્રામ સી ભાષામાં, સી લેંગ્વેજ જેને કહેવાય છે, સી લેંગ્વેજમાં તૈયાર કરવામાં આવે છે. તેમજ મલ્ટીટાસ્કિંગ પણ થઈ શકે છે, મતલબ એક કરતાં વધારે કાર્ય આ પ્રોગ્રામની અંદર કરી શકાય છે. ત્યાર પછીની એક ઓપરેટિંગ સિસ્ટમ છે લિનક્સ. લિનક્સ એ GUI મલ્ટી યુઝર અને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે. જેમ યુનિક્સ છે એ મલ્ટીટાસ્કિંગ અને મલ્ટી ઓપરેટિંગ છે, એવી જ રીતે લિનક્સ છે એ પણ મલ્ટી યુઝર અને મલ્ટીટાસ્કિંગ ઓપરેટિંગ સિસ્ટમ છે, જે કોઈ પણ ઇન્ટેલ પ્રોસેસર પર ચલાવી શકાય છે. તેને ઓપેરા સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે ફ્રીલી અવેલેબલ છે. આ પ્રકારની સિસ્ટમ લિનક્સ છે એ ફ્રીલી અવેલેબલ છે. તે વિન્ડોઝની હરીફ ઓપરેટિંગ સિસ્ટમ છે, મતલબ વિન્ડોઝની જેમ જ એ કાર્ય કરી શકે છે, એટલે વિન્ડોઝની હરીફ ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યારબાદ જે સિસ્ટમ સોફ્ટવેર છે એનો બીજો પ્રકાર, ઓપરેટિંગ સોફ્ટવેરનો બીજો પ્રકાર છે લેંગ્વેજ ટ્રાન્સલેશન. એના ઉપર વાત કરીએ તો લેંગ્વેજ ટ્રાન્સલેશન આ પ્રકારના સોફ્ટવેર એ સૂચનાઓનો સમૂહ છે કે જે પ્રોગ્રામરને પ્રોગ્રામ લખવા માટેના જરૂરી ટૂલ્સ પૂરા પાડે છે.
પ્રોગ્રામ લખવા માટે જે અલગ અલગ પ્રકારની લેંગ્વેજનો ઉપયોગ થાય છે એનો ઉપયોગ કરીને પ્રોગ્રામર દ્વારા પ્રોગ્રામ લખી શકાય એના માટેના ટૂલ્સ એને લેંગ્વેજ ટ્રાન્સલેશન કહેવાય છે. તેમાં વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ લખી શકાય છે. આ લેંગ્વેજ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારની લેંગ્વેજ લખી શકાય અને જે લેંગ્વેજનો ઉપયોગ કરીને પ્રોગ્રામ બનાવવામાં આવતા હોય છે. આ લેંગ્વેજના પ્રકારો નીચે પ્રમાણે છે. એક છે કમ્પાઇલર, બીજું છે ઇન્ટરપ્રિટર અને ત્રીજું છે એસેમ્બલર. આમ લેંગ્વેજના 3 પ્રકારો છે. તો મિત્રો, સોફ્ટવેરની અંદર આપણે આટલું ખાસ યાદ રાખવાનું છે. આના પછી નેક્સ્ટ લેક્ચરની અંદર એના પછીના સોફ્ટવેર વિશેની વાત આપણે કરીશું. આભાર.